ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપે મોટી રાજકીય ચાલ ચાલી છે અને બંને નાગરિકોમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા 7 સભ્યોને પોતાની તરફ ખેંચી લીધા છે। ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ આવ્યું હતું અને અહીં ભાજપ અને અપક્ષ બંને 14 બેઠકો હાંસલ કરી હતી। આ કારણે પાલિકાના શાસન માટે અનિશ્ચિતતા સર્જાઈ હતી અને ભાજપે આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે રણનીતિ તૈયાર કરી। પાર્ટીએ ડાકોર અને ખેડા નગરપાલિકામાં ચૂંટાયેલા અપક્ષ સભ્યોમાંથી કુલ 7 સભ્યોને પોતાની તરફ ખેંચ્યા। આ રાજકીય ઘટનાક્રમ બાદ ડાકોર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી ગઈ છે અને પાર્ટીએ આડકતરી રીતે સત્તા મેળવવામાં સફળતા મેળવી। ડાકોર ખેડા સહિત બધી નગરપાલિકાઓમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એ સ્થિર શાસનના મુદ્દે અમે ચૂંટણી લડ્યા હતા। ક્યાંક ને ક્યાંક અપક્ષોના કારણે ડાકોર અને ખેડામાં 50% એટલે કે 14 સીટો અમારી આવી હતી, પરંતુ જે લોકો આ સ્થિર શાસનમાં માનતા હતા એવા લોકો આ ભારતીય જનતા પાર્ટીના પ્રચારને સ્વીકારીને સ્થિર શાસન આપવા માટે બિનશરતી રીતે આજે જોડાયા।